ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 6 હિન્દી. ગયા પિરિયડમાં આપણે પાઠ 6 ન્યાયનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે પાઠ 7 યહ ભી એક પરીક્ષાનો અભ્યાસ કરીશું. પાઠ 7 યહ ભી એક પરીક્ષા. એના લેખક છે સુરેન્દ્ર અંચલ. સાહિત્ય પ્રકાર છે એકાંકી. પાત્રો દ્વારા જે ભજવાય એને કહેવાય એકાંકી. प्रस्तुत एकांकी के रचनाकार सुप्रसिद्ध साहित्यकार श्री सुरेंद्र अंचल जी हैं। अंचल जी ने अनेक एकांकी, कविता, रेडियो रूपक, कहानी आदि की रचना की है। जीवन में शिक्षा का बहुत महत्व है। मनुष्य के भीतर जो शक्तियां हैं उनका सही ढंग से उपयोग करना ही सच्ची शिक्षा है। परीक्षा में ज्यादा अंक प्राप्त करना यह शिक्षा का मूल उद्देश्य नहीं है, मगर वास्तविक जीवन में शिक्षा का उपयोग कर दिखाना है। मानवता बड़ी मूल्यवान चीज है, यही इस एकांकी का प्रमुख उद्देश्य है। હવે જોઈએ આપણે કે યહ ભી એક પરીક્ષા. તમે બધા પરીક્ષા તો આપો જ છો કે જે આપણે ભણતર કે આપણા પરીક્ષામાં આપણે આ બધા પાઠ હોય કે પરીક્ષાના પ્રશ્નો હોય એ વાંચીને પાસ તો થઈએ જઈએ છીએ, પણ આમાં માનવતા શું વસ્તુ છે એના વિશેનો આ સરસ પાઠ છે. ભણતરની સાથે સાથે ગણતરના પણ ગુણ હોવા જોઈએ. તો જોઈએ આપણે આ પાઠ. એમાં બે દૃશ્ય છે, એક પ્રથમ દૃશ્ય અને દ્વિતીય દૃશ્ય. તો જોઈએ આપણે આ પ્રથમ દૃશ્ય. पर्दा उठता है बाजार का दृश्य, कुछ लोग इधर उधर आ जा रहे हैं. હવે બજારનું દૃશ્ય છે અને અમુક લોકો જે છે એ આમ તેમ આવી જઈ રહ્યા છે. એક બાલક, कंधे पे थैला, हाथ में ब्रश, बूट पॉलिश. एक राहगीर से, बाबूजी जूते चमका दूं, शानदार कर दूं. હવે એક બાળક આવી રહ્યો છે અને કંધા એટલે ખંભા ઉપર થેલો છે અને હાથમાં બૂટ પોલિશનો બ્રશ છે. એ એમ કે છે કે હું બૂટ પોલિશ કરી આપું બધાને. બૂટ પોલિશ કરે છે. રાહગીર એટલે કે મુસાફિર છે એને કહે છે કે બાબુજી હું તમારા જૂતા જે છે એને ચમકાવી આપું. રાહગીર કહે છે નહીં રે હટ, પરે હટ. એ રાહગીર જે મુસાફિર જે છે એ એમ કે છે કે ના તું અહીંયાથી પરાહટ. बालक कहे छे बूट पकड़कर, आईना बना दूंगा जूतों को, अपनी शक्ल देखकर फिर पैसा देना बाबूजी, सिर्फ 2 रुपए. બાળક કે છે એને કે હું તમારા જૂતાને એવો મસ્ત ચમકાવી દઈશ કે તમારો આઈના એટલે કે હું આરીસો બનાવી દઈશ, તમારું શકલ એટલે કે તમારો ચહેરો જોઈ અને પછી મને પૈસા આપજો, તે પણ કેટલા? 2 જ રૂપિયા. राहगीर कहे छे अरे हट, जोंक की तरह चिपक जाता है, भाग. राहगीर के पीछे बालक चला जाता है. दूसरी ओर से एक हॉकर अखबारों का बंडल लिए आता है. जोंक जे छे ने ई एक जंतु છે કે જે લોહી એકદમ ચૂસે છે, જે આપણે એને જુઓ કહીએ છીએ. એ એમ કે છે કે રાહગીરને કહે છે કે તું કેવી રીતે આમ જોકની જેમ એ છે કે તું કેમ આવ જુવાની જેમ ચીપકી જાસમાં પાછળ ને પાછળ હાલી આવસ, તો અહીંયાથી જા. પછી બાળક પણ એ પાછળ જાય છે. પછી બીજી બાજુથી એટલે કે દૂસરી ઓર બીજા બાજુથી હાકર એટલે કે ફેરીઓ જે છે એ છાપાના બંડલ લઈને આવી રહ્યો છે. હાકર અખબાર હિલાતે હુએ, अखबार એટલે એના હાથમાં છાપા છે એ આમ હલાવતો આવી રહ્યો છે. आज की ताजा खबर, भूकंप से गिरे मकानों का नव निर्माण, छात्रों की फीस माफ, स्कूल के लड़कों ने डाकू पकड़ा. आज की ताजा खबर है, कुछ लोग अखबार खरीदने लगते हैं. दूसरी ओर से चाय वाला बालक आता है, एक हाथ में बाल्टी जिसमें कप रखे हैं, एक हाथ में केतली એટલે કે કીટલી. હવે એક બાજુથી આ જે અખબાર વાળો આવી રહ્યો છે અને એની જે તાજા ખબર જે હોય એ બોલતો આવી રહ્યો છે, અને બીજા બાજુથી એક ચાય વાળો બાળક પણ આવી રહ્યો છે ને એના હાથમાં બાલ્ટી છે કે જેનામાં કપ રાખેલા છે અને એક હાથમાં કેટલી છે. चाय वाला गरम चाय. एक बालक अखबार पढ़ता हुआ चलता चलता चाय वाले से टकरा जाता है, बाल्टी छिटकर गिरती है, 2-3 कप बिखर जाते हैं. હવે ચાય વાળો આવી રહ્યો છે અને એ બોલતો આવે છે કે ચાય ગરમ ચાય. પછી એક બાળક જે છે અખબાર વાળો હતો એ વાંચતો આવી રહ્યો છે ત્યારે એની સાથે ટકરાઈ જાય છે અને બાલ્ટી જે છે એના હાથમાં જે કપ રાખેલા હોય છે ને એ એકદમ ટકરાય છે એટલે એ આમ છિટકી જાય છે, નીચે પડી જાય છે અને 2 થી 3 કપ જે છે એ તૂટી જાય છે નીચે પડીને. પછી ચાય વાળો એને કહે છે अंधा है क्या, देखकर नहीं चलता, मेरे कप टूट गए. चाय वाले बाळकने કહે છે કે શું અંધો થઈ ગયો છો, તું જોઈને ન ચાલી શક, મારા કપ તૂટી ગયા. બાળક કહે છે ચલ ફૂટ यहाँ से,
पैंट खराब कर दिया और ऊपर से रोब जमा रहा है। दोनों लड़ते झगड़ते जाते हैं। दूसरी ओर से एक बुढ़ा अंधा भिखारी बैसाखी के सहारे आता है। कटोरे में कुछ पकौड़ियाँ, अमरूद, रोटी के टुकड़े और रेजगारी आदि हैं। હવે આ બાળક જે છે એને કહે છે કે ચલ ચલ અહીંયાથી તું જા. એ કહે છે કે એક તો તે મારી પેન્ટ ખરાબ કરી દીધી અને ઉપરથી શું કરે છે, રોબ જમાવી રહ્યો છે. એટલે કહે છે કે તું મારા ઉપર જ, એક તો તે પેન્ટ ખરાબ કરી દીધી અને તું મારા ઉપર જ થોપસ બધું. પછી બે છોકરાઓ જે છે એ ઝઘડે છે અને બીજી તરફથી એક બૂઢો ભિખારી આવી રહ્યો છે. બે સાખી એટલે કે એને કોઈ સહારો જ નથી અને એના કટોરો છે, એની હાથમાં ભિખારી છે એ અંધો છે. એના કટોરામાં પકોડી છે, અમૃદ એટલે કે જામફળ છે, રોટલીના ટુકડા છે અને રેજગારી એટલે કે એક બે સિક્કા. એને રેજગારી એટલે કે સિક્કા, પૈસાના સિક્કા હોય ને એને રેજગારી કહેવાય. ભિખારી કહે છે, બાબूजी भूखा हूँ, मेरा सब कुछ लूट गया, भगवान तुम्हें खूब खूब बरकत देगा, भगवान तुम्हारा भला करेगा. હવે ભિખારી જે છે એ માંગે છે કે બાબूजी મેં ભૂખા હું ભૂખ્યો છું, મને કાંઈક આપો, મારા કનેથી બધું લૂંટાઈ ગયું છે, ભગવાન તમારું ભલું કરશે. એક બાલક કહે છે, હાથ મેં કિતાબ, परे हट, इधर तो स्कूल की देर हो रही है और यह सामने आ रहा है. हूँ जेब में हाथ डालकर पैसा निकाल गिनता है, यहाँ तो पिक्चर के टिकट में भी 18 कम है, तू देगा. હવે એક ભિખારી જે છે એક બાળકને કહે છે અને એ બાળકના હાથમાં ચોપડી હોય છે. એ એને કહે છે ત્યારે કહે છે કે તમે પરા હટો, અહીંયા કને મને સ્કૂલ જવામાં મોડું થઈ રહ્યું છે અને તમે સામેથી આવી રહ્યા છો અને આવી રીતે પૈસા માંગો છો. પછી જેબ એટલે ખીચામાંથી પૈસા કાઢે છે અને ગણે છે. તો એ એમ કહે છે કે મને તો અહીંયા પિક્ચર જોવામાં પણ મને 8 આની ઓછી પડશે, શું તમે દેશો? પછી ત્યાંથી હાલ્યો જાય છે. ભિખારી, बेटा मैं अंधा हूँ, बेसहारा हूँ, मैं भला तुम्हें क्या दे सकता हूँ, सबको देने वाला तो वह नीली छतरी वाला है. एक बालक साइकिल पर आकर बूढ़े से टकरा जाता है, बूढ़ा गिर पड़ता है, लकड़ी और कटोरा दूर जा गिरता है. ભિખારી કહે છે એ છોકરાને કે બેટા હું તો અંધો છું, મને કોઈ સહારો નથી ને ભગવાન તારું ભલું કરશે, હું તમને શું આપી શકું. એ કે આપને દેવા વાળો તો કોણ, ઉપર નીલી છત્રી વાળો એટલે કે ઉપરવાળો છે. પછી એક સાયકલ વાળો આવે છે અને વૃદ્ધ જે છે ભિખારી એનાથી ટકરાઈ જાય છે અને વૃદ્ધ ભિખારી જે છે એ એકદમ પડી જાય છે. પછી એનો જે સહારો હતો લાકડીનો, એ લાકડી અને કટોરા ક્યાં ને ક્યાં ઉડી જાય છે. પછી ભિખારી કહે છે, ચીખ કર, હાય રે મેરી ટાંગ તૂટ ગઈ રે, અબ ક્યાં કરું રે. ભિખારી એને કહે છે, આમ ચિલ્લાય છે એકદમથી કે હાય રે હાય, મારી ટાંગ તૂટી ગઈ, હવે હું શું કરું, મારા કારણે જે સહારો હતો એ જેમ તેમ બધે ઠેકાણે લાકડી જે છે એ બધી જ્યાં ત્યાં ઉડી ગઈ છે, હવે હું શું કરું. સાયકલ વાલા કપડે ઝાંકર સાયકલ ઉઠાતા હે. હવે સાયકલ વાળો હતો એના કપડાં ખરાબ થઈ ગયા હતા, એ એકદમ છંટે છે અને પછી સાયકલ ઉઠાવે છે. અંધા હે ક્યા, सामने आ गया, इन भिखारियों ने तो नाक में दम कर रखा है, स्कूल की देर करवा देगा, परीक्षा का पहला दिन है, साइकिल पर जाता है. સાયકલ વાળો હતો એ કહે છે કે શું અંધો છે, જોતો નથી અને સામે આવી જાય છે. આ ભિખારીઓને તે નાક મેં દમ કરે એટલે કે આ બધા મને પરેશાન કરી નાખ્યા છે કે આ આપો ને તે આપો કરીને. એક બાજુ તો સ્કૂલ જવામાં મોડું થઈ રહ્યું છે અને પરીક્ષાનો પહેલો દિવસ છે. પછી સાયકલ ઉપર જઈને સાયકલમાંથી ચડી અને હાલ્યો જાય છે. भिखारी पड़ा पड़ा, हाय भगवान मेरी टांग टूट गई रे, अरे कोई मुझे उठाओ, कोई तो भला मानुस मुझे सड़क के किनारे बिठा दो रे, ए लाला ए बाबू मुझे सड़क के एक तरफ ले चलो रे. एक विद्यार्थी आता है हाथ में बस्ता. હવે ભિખારી એકદમ પડી ગયો છે, એને કોઈ ઉઠાવતું નથી અને એને કહે છે કે મારી ટાંગ તૂટી ગઈ, મને ક્યાંક કોઈક ઉઠાવો, મને કોઈક ભલા માણસ એટલે મનુષ્ય, કોઈ સારો માણસ તો હશે કે મને સડકના કિનારે ત્યાં કને બેસાડી દો. એ લાલા એ બાબુજી એવી રીતે બોલાવે છે કે કોઈક મને આવો અને મને ઉઠાડી અને સડકના પેલી પાર બેસાડી દો. પછી એક વિદ્યાર્થી આવે છે અને હાથમાં બસ્તા એટલે કે થેલો છે. વિદ્યાર્થી, અરે ક્યાં હો ગયા બુઢે બાબા, टांग देकर, अरे रे चोट ज्यादा लगी है, कटोरे में पैसे रोटी आदि डालकर देता है, लो बाबा यह रहा तुम्हारा कटोरा, इसमें 7 रुपये हैं. પછી થેલો લઈને એક વિદ્યાર્થી આવે છે ત્યારે એને કહે છે કે એ
અરે રે બુઢા બાબા, આ તમારે ટાંગમાં તો લાગી ગયું છે, ઘણી બધી તમને ચોટ લાગી ગઈ છે, ઘણું બધું ખૂન વહી રહ્યું છે. પછી કટોરો જ્યાં ત્યાં ઉડી ગયો હતો એ એની કટોરો ભેગો કરે છે, એના પૈસા અને રોટલીને જે હતી એ બધી એમાં નાખી અને આપે છે અને કહે છે કે લ્યો બાબા, આ તમારો કટોરા અને એનામાં 7 રૂપિયા છે. ભિખારી કટોરા લેકર કરાતા એટલે કે વાગ્યું છે એટલે દુઃખ ભરી અવાજમાં એ ચિલ્લાય છે. जीते रहो बेटा, भगवान तुम्हें अच्छे नंबर से उत्तीर्ण करे. मेरे राजा बाबू को मुझे अंधे की लकड़ी कहाँ है. बेटे मुझे सड़क के किनारे कहीं पेड़ के नीचे बिठा दो, भला होगा तुम्हारा. હવે છોકરાને એમ કે છે ભિખારી કે જીતે રહો, કેમ કે એ કે છે કે મને સડકના કિનારે તું એને જે બધું વસ્તુ જે બધી પડી હતી બધી એને આપી દે છે. ત્યારે કે છે કે ભગવાન તને સારા નંબરથી ઉત્તીર્ણ એટલે પાસ કરશે. એને કે છે કે રાજા બાબુ તે મને અંધો છું, એને તમે કે છે કે હું અંધો છું, મારી લાકડી ક્યાં છે, મને એ આપ. મને ઓલે સડકના કિનારે તું ક્યાંક છાયડામાં મને બેસાડી દે, ભગવાન તારું ભલું કરશે. એમ ભિખારી જે છે એ વિદ્યાર્થીને કહે છે. વિદ્યાર્થી લકડી થામકર એને એની જે લાકડી હતી એને આપે છે. લો યહ રહી લકડી, સ્કૂલ કી ઘંટી સુનાઈ દેતી હૈ. પછી સ્કૂલની પરીક્ષાનો પ્રથમ દિવસ હતો અને સ્કૂલનો બેલ વાગી જાય છે કે જ્યાં આપણે નંબર હોય આપણા ત્યાં કને આપણે બેસવાનું હોય તો એને બેલ વાગવામાં આવે છે. એ બેલ વિદ્યાર્થીને સંભળાય છે. અરે પહેલી ઘંટી તો લગ ગઈ, आज परीक्षा का पहला ही दिन है, किंतु खैर बुढ़े से बाबा उठो तो मैं फुटपाथ पर बिठा दूं. अरे तुम्हारे पाँव में तो गहरी चोट है, खून बह रहा है. कलाई की घड़ी देखकर सोचता हुआ स्वयं से, उधर परीक्षा का समय, इधर यह अंधा बाबा, क्या करूं. હવે ખરેખર એની પરીક્ષા અહીંયા થાય છે. વિદ્યાર્થી કહે છે કે હવે પહેલી પરીક્ષાનો પહેલો દિવસ છે અને પહેલી ઘંટી તો વાગી ગઈ છે અને પરીક્ષાનો પહેલો દિવસ છે, પરંતુ વાંધો નથી. એ એમ કે છે બાબા એને કહે છે કે મને ત્યાં ફૂટપાથ ઉપર એ કહે છે હું તમને ત્યાં બેસાડી દઉં. પછી જોવે છે એના પગમાં તો કહે છે તમને તો ઘણું બધું લાગી ગયું છે, એનામાંથી લોહી વહી રહ્યું છે. પછી કલાઈ એટલે કે કાંડાની ઘડી જોવે છે અને સોચે છે અને પોતાને કહે છે કે આ બાજુ પરીક્ષાનો સમય છે ને આ બાજુ અંધા બાબા, હવે કરું તો હું શું કરું. હવે એની પરીક્ષા બે બાજુ. હવે વિદ્યાર્થીને એમ કે હવે આનો કોઈ સહારો નથી તો મને એને સહારો તો આપવો જ પડશે ને આ બાજુ પરીક્ષાનો પહેલો દિવસ તો પરીક્ષા બી આપવી પડે. તો વિચારે છે. પછી અંતરાत्मा में आवाज गूंजती है, इंसान की सेवा सबसे पहला कर्तव्य है, इंसान की सेवा सबसे बड़ा ધર્મ હે. એના અંતરાત્માથી એવો અવાજ નીકળી રહ્યો છે કે ઇન્સાનની સેવા કરવી એ આપણું પહેલું કર્તવ્ય છે, ઇન્સાનની સેવા કરવી એ આપણો પહેલો ધર્મ છે. વિદ્યાર્થી બાબા છે, ચલો બાબા तुम्हें अस्पताल तक पहुंचा दूं. પછી વિદ્યાર્થી જે છે એ અને બાબાને એ પડી ગયા છે ભિખારી, એ બાબાને હોસ્પિટલ સુધી પહોંચાડી દે છે. વિદ્યાર્થી સહારા દેકર લે જાતા હૈ. વિદ્યાર્થી જે છે એને સહારો આપી અને હોસ્પિટલ લઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રથમ દ્રશ્ય જોયું, બરાબર. પછી જોઈશું આપણે કે વિદ્યાર્થી બાબાને હોસ્પિટલમાં કઈ રીતે સારવાર કરાવે છે એ આપણે બીજા દૃશ્યમાં નેક્સ્ટ પિરિયડમાં જોઈશું.